સીતારામ। તો આપણે આજની રસોઈમાં આપણે કુડલો બનાવવાનો છે આપણે ઘઉંના લોટનો। તો હાલો આપણે કઈ રીતે બનાવીએ છીએ એવી વિડીયો જોઈજો। તો આપણે ગોળ આ રીતે આપણે સુધારી નાખ્યો તો થોડોક, તે આપણે એમાં પાણી રેડવી આપણે નાનું છે એ આપણે ગોળ વાળું પાણી રેડ્યું છે આપણે, કે આપણે ફટ ઓગળી જાય। તો આપણે આવા ઘરેલું વિડીયો જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવજો અને શેર કરજો। કે આપણે ઘઉંના લોટનો કુડલો વિડીયો જોવો અને તમને બનાવતા આવડી જાય। તો આપણે અડધો કળશી પાણી આપણે લીધું હતું અને થોડોક આપણે ગોળ આપણે અંદાજ પ્રમાણે ગોળ, તો એને આપણે જરીક આપણે સુધારી નાખ્યું એટલે ઝીણો થઈ જાય એટલે આપણે ગોળામાં હાટું ઓગળી જાય। અને આપણે આટલું આપણે લોટ લીધો છે ઘઉંનો, આપણે ઝીણું આપણે રોટલી બનાવવાનું, એની આપણે રોટલી તન બનાવી એકવી આપણે, અને આપણે કુડલો તન બનાવી એકવી એનો આપણે ગળ્યો। તો આની આપણે સામગ્રીમાં આપણે ઘઉંનો લોટ જોવે હવે ઝીણો, અને ગોળ અને પાણી ને થોડુંક આપણે તેલ જોઈશે એમાં આપણે। ગોળ આપણે વગળી ગયો છે, તો આપણે હવે આ ઝીણો આપણે ઘઉંનો લોટ છે એ આપણે એમાં મેળવી દેવી આપણે, એકમેક થઈ જાય હતું। તો આ રીતે આપણે એકમેક કરી નાખવી આપણે। આપણને એવું લાગે કે બહુ કઠણ એકું છે તો આપણે એમાં પાણી ઉમેરી શકો, તમે લોટે ઉમેરી શકો ને થોડો ગોળે ઉમેરી શકો તમે। તો આપણે જોઈ જો એની આપણે ગાંગડિયું નો રહે ને, ગાંગડિયું આપણે ઘઉં નાખ્યો હોય એની, ત્યાં સુધી આપણે એકમેક કરવાનું આપણે। તો આપણે કુડલો બનાવવાની આપણે તૈયાર થઈ ગયું છે આપણે એનું લોટ ને ગોળ ને પાણી એકમેક થઈ ગયું છે આપણે।
આપણે ગરમ થવા માટે આપણે લોઢી મૂકી દીધી છે આપણે તેવી. જરીક આપણે એમાં આપણે તેલ રેડશું આપણે. આ રીતે આપણે બનાવવા માટે તો ધ્યાન રાખ્યું એટલે આપણે છે ને તેલ ઊનું હોય એટલે આપણને ઊનું લાગી ન જાય. તો આની આપણે સામગ્રીમાં આપણે એટલી વસ્તુ જોઈશે: ગોળ, ઘઉંનો લોટ, ઝીણો અને પાણી અને તેલ. એની સામગ્રીમાં આપણે એટલી વસ્તુ જોઈશે આપણે. અને થોડોક આપણે તેલનો ઉપયોગ આપણે વધારે કરવો એટલે આપણે